તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી મારા નવા મિની બ્લોગમાં। સવારે આપણે ઉઠીને નીકળી ગયા આપણે આઈટીઆઈ જવા માટે। જો સૂર્ય દાદા નીકળી ગયા છે, હાલીને આપણે આવેલા જે રિક્ષા બાજુ। પછી તો આપણે રિક્ષા મળી ગઈ એટલે આપણે રિક્ષામાં બેસી નીકળી ગયા આપણે આઈટીઆઈ જવા માટે। અને જામનગરમાં એક મોટો સૌરાષ્ટ્રનો પુલ બન્યો, તમને દેખાડું। એમાં એક થોડીક મુશ્કેલ થઈ ગઈ છે। એ પુલ ઉપરથી આપણે જઈને લાલ બંગલો ક્યાંય આવતો જ નથી, પણ બોર્ડમાં લાલ બંગલો લખ્યો, જો તમને દેખાડું। જો તમે વાંચી જોગો, પુલ ઉપરથી અહીંયા લાલ બંગલો આવતો જ નથી। પછી તો આપણે આઈટી આવી ગયા અને થોડુંક લેસન કરવાનું, આકૃતિ દોરવાની હતી। પછી દોરીને હું ગાડી લઈને આપણે ભાઈબંધી બધા આવી ગયા નાસ્તો કરવા। પછી તો આપણે નાસ્તો કરીને આવી ગયા ઘરે। આપણે તો જો આપા રેલવે સ્ટેશન આપણે આવેલા જઈએ ધીમે ધીમે હાલીને ઘર બાજુ। પછી તો આપણે આવેલા ગયા। પછી રાતે આપણે ગરબીનું ડેકોરેશન બધું ગોઠવવાનું હતું। આપણે થાંભલામાં કલર કરી નાખ્યો, આ બધા તિલસુમમાં કલર અને લાઇટિંગ ચોંટાડે છે। અને જો આમાં બેઠા બેઠા ડીજેનું ટેસ્ટિંગ કરે છે, તો હાલો આપણે એની અંદર જઈને દેખાડીએ। હમણાં થઈ ગયું, જો આપણે આ થાંભલામાં અહીંયા કલર બધા કરી નાખ્યા વ્યવસ્થિત બધા। પછી તો આપણે રાત થઈ ગઈ, થોડોક કરાવી દીધો ચાનો ફોટો। પછી તો જો આ બધા ડીજેનું ટેસ્ટિંગ કરે છે, અને સાંભળી શકો। પછી ઓલો ચાની પોટલી ખોલવા માંડી કે થોડીક ચાનો ફોટો ચડાવી લો, પછી ડીજે ટેસ્ટિંગ કરી સરખું મસ્ત। તો આજ માટે આટલું મિત્રો।